અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો। ત્યારબાદ 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી। આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા, જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સવારના 3 વાગ્યાથી ચડોડા તળાવના આસપાસના વિસ્તારોમાંથી 457 વિદેશી નાગરિકોને પકડી પડાયા। તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા। આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હાથ ધરાયું। સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ હતા। આ ટીમોએ શહેરના ઊન, સચિન, લિંબાયતલાલ ગેટ, સલાબતપુર વિસ્તારના રેડ કરી અને 120થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી। બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા। અમદાવાદ પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી। ચંડોળા તળાવમાં પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પોલીસે ચંડોળા તળાવમાંથી 457 શંકાસ્પદ લોકોની અટકાયત કરી। મોડી રાતથી સવાર સુધી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઝોન 6 સહિતની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘૂસણખોરો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।